વડોદરામાં ઇલેક્ટ્રિક બસો ધૂળ ખાતી દેખાઈ, જ્યાં 1 મહિનાથી ચાર્જિંગ સ્ટેશન પર બસો મૂકી દેવાય છે। વીએમસી ઈ બસો ક્યારે શરૂ થઈ, શરૂ ક્યારે કરાશે તે એક મોટો સવાલ છે, કેમ કે ચાર્જિંગ સ્ટેશનનું કામ પૂર્ણ નહીં થયું છતાં પણ બસો મંગાવાઈ છે। વહેલી તકે ઇલેક્ટ્રિક બસો શરૂ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। વીએમસી ઈ બસોને આખરે ક્યારે શરૂ કરશે તે એક મોટો સવાલ છે, કેમ કે ચાર્જિંગ સ્ટેશન હજુ શરૂ નથી થયા, તેનું કામ હજુ પણ બાકી છે, છતાં પણ બસોનો ખડકલો કરી દેવાયો છે। વડોદરાનું સરકારી તંત્ર જે ખરું એ એમના વાયદા પ્રમાણે નબળું પડે છે, પબ્લિકોને તકલીફ પડે છે અને એમના વાયદા ટાઈમ પર પૂરા થતા નથી। આજે ચાર્જિંગ સ્ટેશન ચાલુ થયું એ પહેલાં 1 મહિના પહેલાં તો બસો આવીને અહીંયા આગળ મૂકી દીધી। આ લોકોએ જે કામ કર્યું છે ધીમી ગતિએ, એના લીધે આજે પબ્લિકને માર પડે છે। ને આજે મોદીજીએ જે રીતના નિર્દેશક આપ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો, ઈંધણનો ઉપયોગ ઓછો કરો, જેથી કરીને દેશની આપાતકાલિક પરિસ્થિતિમાં સુધારો થાય। જો આ લોકોએ એમનું કામ સમય પર કર્યું હોત ને તો આજે સીએનજી બસો રોડ પર ઓછી ચાલતી હોત અને આ ચાર્જિંગ બસો ચાલતી હોત, જેથી કરીને સીએનજીની અંદર, ઈંધણની અંદર થોડો ઘણો રાહત રહેત ને દેશ હિત આ કામ થાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈંધણ બચાવવાની દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે, પરંતુ વડોદરા કોર્પોરેશનનું જે તંત્ર છે તે કંઈક અલગ જ મૂડમાં ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો કે 1 મહિના પહેલા નવી નક્કોર 30 જેટલી ઈ બસ ગોત્રી સ્થિત ઈ ચાર્જિંગ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે, જેને હજુ સુધી ચલાવવામાં નથી આવી રહી, કારણ કે ઈ બસ તો લાવી દીધી, પરંતુ જે ઈ ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થવું જોઈએ તે હજુ સુધી બનીને તૈયાર નથી થયું, જેના કારણે આ તમામ બસો છે તેમનું ઓપરેશન્સ નથી થઈ રહ્યું અને તે વડોદરાના જે રોડ પર દોડવી જોઈએ તે દોડવાના બદલે ઈ ચાર્જિંગ સ્ટેશન પર અત્યારે ધૂળ ખાઈ રહી છે। એક તરફ ખૂબ તડકો છે અને તડકોમાં બસ પડી રહેવાના કારણે તેનું જે આખું સ્ટ્રક્ચર છે અથવા તેનું જે મટીરિયલ છે તે પૂરેપૂરી ખરાબ થવાની પણ શક્યતાઓ છે। કેટલીક વિગત એવી પણ મળી હતી કે 1 કે 2 જેટલી બસોના કાચ પણ તૂટી ગયા હતા। ત્યારે સવાલ અત્યારે એ જ ઉઠી રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે કે ઈંધણ બચાવો, પરંતુ વડોદરા કોર્પોરેશનનું તંત્ર જાગતું નથી અને જે ઈ બસો લાવવામાં આવી છે તેને શરૂ કરતું નથી। ત્યારે વડોદરાવાસીઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ઈ બસ શરૂ કરવામાં આવે, જેના કારણે જે ઈંધણ છે તેનો તો બચાવ થશે જ, સાથે સાથે વડોદરાવાસીઓની જે સુખાકારી છે તેમાં પણ વધારો થશે। ત્યારે જોવું રહ્યું કે પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે તેનું પાલન વડોદરા કોર્પોરેશનના શાસકો, અધિકારીઓ ક્યાં સુધી કરે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।